જો ભાઈ લાગુ તો શું ચોકલેટી જેવો, પણ થોડા વાળ થકી બિલાડા જેવો લાગુ છું. એટલે એમ ના કહું કે હું ચોકલેટી લાગુ. હવે એટલામાં તમે સમજી ગયા છો કે હું કેવો લાગુ છું. હવે ગામનાઓને કેમ સમજાવું કે હું ચોકલેટી બોય જેવો લાગુ છું, ડેરી મિલ્ક ઓલી કેડબરી જેવો. ગામનાઓને ધોયેલ મુરા જેવો જ લાગુ છું. હાલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે નવો ચહેરો તમારી સામે આવ્યો છે. આ બધું થોડું થઈ ગયું છે, બેઠા થઈ ગયા. શું કરવું, કિસ્મત. વાળ બાળ બધું થોડું થઈ ગયું. આ નાની ઉંમરમાં અમે ગઈઠા થઈ ગયો. માણો આ આપણે કહેતા ને કે આ ગઈઠા નહીં થાય, ગઈઠા નહીં થાય. આ અટાણથી ગઈઠા થઈ ગયા છે 30-35 વર્ષની ઉંમરમાં. આ અમારે ભેગા અટાણા ચૂનું મુન્નું આવે છે. જો ભાઈ અમારે આમાં અટાણા આટો મારવા જાય છે. અમારી બેન ભણવા જાય છે ખેતરમાં, એને ભણવું જોઈએ છે. જો શીખ જવું બેન, ભણવા જવું હે. ને આ સુનું મુન્નું એક અહીં રહ્યું સુનું ને આ જો આવે મુન્નું, લઈ લેજો. એ અમારે ભેગા આટો મારવા આવે છે. આમ છે. મને મારું મોઢું જોઈને દાંત જ આવે છે. દેખાવું કે નથી દેખાતો કંઈ ખબર નથી, પણ છે એ તો છે જ. કેમ થયું બેઠા થઈ ગયા. જો ભાઈ રોદડું આજે આટો મારી ગયો. આ તાજા તાજા પગલા છે. આમાં હું અમે ખબર નથી પડતી, અમે બાજરો કેમ કરી લે. હું વંડા છે, પણ વંડા ગયા અમે ક્યાંક પડી ગયા છે આ ઝાડવાના હિસાબે. એટલે એવું બધું પાકું કરવું જોઈએ, ટાણું થાય એ પહેલાં. આમાં રોજડા આવે છે, ઢોરે આવે છે ગામના, બધું થોડું થોડું ભેગું આવે છે. એ ચૂનું મુનું હાલ, આમ હાલ દીકો, હાલો આમ ભણવાનું મોડું થાય. હાલ મારી દીકરીને ઓલા પારા ટપ્પા પડે એવું ઓલું થાય. દોડે રાખ હાલ હાલ, ભણવાનું મોડું થાય. એક આ બે ને હક નંબરે. હાલ 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 મારી દીકો હાલ. આમથી આમ ભાગે. આમ આમ એ બધું નહીં. અહીંયા જો મેથી ને આપણે ધાણા, ઓલા ધાણા લહણ ને ઉગ્યું કે નહીં? જો લહણ ને ઉગી ગયું બધું. જો મેથી ઉગી ગઈ છે અમારી. મેથી સારી ઉગી ગઈ છે, એટલામાં વાવી. પછી હું પાછળ વાવી છે શેઠે. ને એ જે અહીંથી આગળ લખણ બતાવું, એમાં દેખાય તો છે. દેખાય લહણ ઉગ્યું છે આગળ દેખાડું પાસેથી. તો ભાઈ આ બાજરામાં છે ને ઓલા ગોળ પાનની દવા મારી છે. આ જો બેવડા તો વળી ગયા છે આમાં. તો બહુ ખાસ લાગી હોય એવું લાગતું નથી કે લાગી આમાં. હવે આવી ગઈ ને મારો દીકરો, આવી ગયો. હાલ 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 હાલ. પાણી પાવાનું છે પાછું. હજી આમાં ધાણા ઉગ્યા નથી. ધાણા ઉગશે પછી આ બાજુ આવતી રહે મારી દીકરી. હાલ પેલો જો ભાઈ ઓલું મીંદડું ક્યાં છે ડાબી? દેખાય? એક તો હેઠું ઉતર્યું ને એક અહીંયા ઉપર છે. આતંકવાદીઓ છે આ, મોટા આતંકવાદીઓ છે. જોઈ લેજો કેમ છે એની ટ્રીક. એ
બોડીને ઝારામાં પડે ને કાંટા કરી જાય ની ક્યાંક. જો હવે જો ભાઈ અહીંથી લહણ વાવેલું છે, અહીં હજી ઉગ્યું નથી કારણ કે ઊંડું વહી ગયું છે. ને અહીંથી જો આ માથે ખાલી સોંપેલું છે. આ આંગળીઓ મારીને દબાવેલું છે એ બધું ઉગી ગયું છે. ને અહીંયા થોડુંક ઊંડું વહી ગયું જોઈ લાવવામાં. આ મોટો બાજરો છે એમાં જો અટન ઠાર ઝાકરનો વધે જાય છે. પાણી બાણી પાયું નથી, આજે લગભગ મહિનો થવા આવ્યો છે. કોરવાળને સાટ ઉતારી પછી નથી પાયું, હવે પાવાનું છે. આ દવામાં લાગી જાય ને એટલે દવા મારી દીધી છે, પણ આજકાલમાં પાઈ દેવો છે એટલે ડાયરેક્ટ વધવાનું ચાલુ થઈ જાય. આમાં ડુંગળી વાવેલી છે, ડુંગળી દેખાતી નથી હજી ક્યાંય. નેદ ઉગી ગયો, ડુંગળી નથી દેખાતી. આપણે જો અહીંયા પાછી શેઠે કહેતો હતો ને મેથી વાવેલ છે, અહીંથી વાવેલી છે મેથી. હવે આ મેથીને પાછા કેટલા 10-15 દી ને 20 દી થાય ને પછી પાછી વાવી દે હું બીજી જગ્યાએ, એટલે વાહામોર મેથી થઈ જાય અને ખાતા રહે ને તો એ તૈયાર થઈ જાય, એટલે આગળ પાછળ વાવી દેવી. એટલી વવાઈ ગઈ, હવે પાછી પાછળથી બીજી વાવી દે હું એટલે થઈ જાય. જો ભાઈ આ તરબૂચમાં દાંતી મારી પાછા એ માઠમાં બોલો રાપ નાખવાનું બાકી જાય. કીધી મારે ધગસ નંબરે, ઉતાવળ નંબરે. ભાઈ ઉતાવળ હોવી જોઈએ, કોઈ બી વાવેતર કરવું હોય ને તો ધગસ હોવી જોઈએ કે આ આપણે ઝીકી દેવું એટલે ઝીકી જ દેવું, વાવી દેવું વાવી જ દેવું છે. ઉતાવળ રખાય, અમુક વસ્તુમાં ઉતાવળ રખાય. આપણે આ બાજરાને એવું કંઈ વાવવું હોય તો નિરાત રાખો હાલે. તો કે પાણી છે એ કોઈ વાંધો નથી, પણ વાવેતરમાં થોડીક ધગસ રાખવી જોઈએ. જો ભાઈ લાગુ તો શું ચોકલેટી જવો, પણ થોડા વાળ થકી બિલાડા જેવો લાગુ છું, એટલે એમ ના કહું કે હું ચોકલેટી લાગુ. હવે એટલામાં તમે સમજી ગયા છો કે હું કેવો લાગુ છું. હવે ગામનાઓને કેમ સમજાવું કે હું ચોકલેટી બોય જેવો લાગુ છું, ડેરી મિલ્ક ઓલી કેડબરી જેવો. ગામનાઓને ધોયેલ મુરા જેવો જ લાગુ છું. તો ભાઈ વિડીયો કરી આવું પૂરો. બધાને જય માતાજી. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. કાંઈ પણ આમથી આમ કાંઈ પ્રશ્ન હોય સારો તો કોમેન્ટ કરજો. વિડીયો પૂરો કરીએ. જય માતાજી, જય માતાજી.